સુરતના ઉધના દરવાજા ફૂટઓવર બ્રિજ પાસે યુવકનો મોબાઈલ ફોન ઝૂંટવી ભાગવા જતા બે પૈકીના એકને લોકોએ ઝડપી લીધો હતો અને બાદમાં મેથી પાક આપી પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં છેલ્લા કેટલાય દિવસોથી મોબાઈલ સ્નેચિંગની ઘટના બની રહી છે, ત્યારે આવા જ એક મોબાઈલ સ્નેચરને લોકોએ ઝડપીને પોલીસને સોંપ્યો હતો. પૂણા ગામ આઈમાતા સર્કલ પાસે રહેતા વિનોદભાઈ મહાવીરભાઈ અગ્રવાલ ઉધના દરવાજા ફૂટઓવર બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ મોપેડ પર આવેલા બે ઈસમોએ તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો અને ભાગવા જતા હતા. તે વેળાએ અન્ય બાઇકને ટક્કર લાગતા લોકોએ બે પૈકીના એકને ઝડપી પાડ્યો હતો, જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો. લોકોએ તેને મેથી પાક આપી પોલીસના હવાલે કરી દીધો હતો. પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા આરોપીનું નામ સમીર નિસાદ શેખ અને તે ડિંડોલી ભેસ્તાન આવાસ ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું, જ્યારે ભાગી જનાર ઈસમનું નામ અરમાન હોવાનું જણાવ્યું હતું. હાલ આ મામલે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત.